નમસ્કાર, સાવધાન વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। વાઘોડિયાના પારુલ હોસ્પિટલ ખાતે દર્દીનું પરિવારે લગાવ્યા આરોપ। પારુલ હોસ્પિટલમાં દર્દીની સર્જરી કર્યા બાદ દર્દીની તબિયત ક્રિટિકલ થયા હોવાના પરિવારના આરોપ। દર્દીનું નામ કનુભાઈ વજાભાઈ સોલંકી, ગામ ગુંદી, તાલુકો ઘોગંબા, જિલ્લો પંચમહાલ। પારુલ હોસ્પિટલ એડમિટ 7 જુલાઈ। બ્યુરો ચીફ રિતેશ ચૌહાણ, પત્રકાર પ્રિન્સ પરમાર, વાઘોડિયા। અત્યારે અમો પારુલ સેવાશ્રમની અંદર હોસ્પિટલ એની અંદર અમારા એક પેશન્ટ કનુભાઈ વજાભાઈ એ છેલ્લા કેટલા દિવસથી એડમિટ છે અને એમને કોઈક સર્જરી કરેલી છે। હવે સર્જરી કરવાવાળા ડૉક્ટર સાહેબ અમે છેલ્લા 5 કલાકથી અહીંયા છે। અમે ડૉક્ટર સાહેબને બોલાવીએ છીએ, અંદર ડૉક્ટર સાહેબને મળવાની વાત કરી, પરંતુ એ લોકોનું મેનેજમેન્ટ કેવું છે, અત્યારે હાલ સુધી અમને કોઈ ડૉક્ટર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી। અને ડૉક્ટર સાહેબને મળવા માટે અમે જ્યારે જીદ પકડીએ છીએ ત્યારે એમના ઘરના સદસ્યોને ધમકીભર્યા સ્વરૂપમાં કહે છે કે ભાઈ તમને અમે પહેલાં કહી દીધેલું કે તમારા પપ્પા કે તમારા સંબંધીને આવી પરિસ્થિતિ છે, તમારી સહયો લઈ લીધી છે, પરંતુ જે સર્જરી કરી છે એ ડૉક્ટર સાહેબ સામે કેમ નથી આવતા? એ ડૉક્ટર સાહેબથી કંઈક ભૂલ થઈ છે, શું થયું છે? અમે ડૉક્ટર સાહેબને અંદર જે રેસિડેન્ટ ડૉક્ટર છે એમને પૂછવા માટે જઈએ છીએ તો કે સવારે ડૉક્ટર સાહેબ આવીને ગયા। ચલો, સવારે ડૉક્ટર સાહેબ આવીને ગયા વસ્તુ બરાબર છે, પણ આ પેશન્ટને કદાચ કોઈક વસ્તુની મેજર પ્રોબ્લેમ હોય તો શું એ ડૉક્ટર સાહેબ ફરીવાર અહીંયા ના આવી શકે? એમના ફેમિલી મેમ્બરને સમજાવી ના શકે? ફેમિલી મેમ્બરને એવી પણ જાણ નથી કરી કે આ પેશન્ટને આ પરિસ્થિતિ છે કે હું આ ઓપરેશન કર્યું છે અને આના લીધે તમારા ફાધરની તબિયત આવી બગડી છે, બરાબર? એવી કોઈ જાણ નથી કરતા। અત્યારે જ્યારે અમે બધા ભેગા થઈને આવ્યા, સમાજના લોકો, સમાજના આગેવાનો, ત્યારે અમને આ એક કોપી આપવામાં આવી છે કે ભાઈ આ રીતનું અમે એને ટ્રીટમેન્ટ આપી છે, બરાબર? પણ આ ટ્રીટમેન્ટ આપી છે પણ તમે ડૉક્ટર સાહેબ કેમ નથી આવતા? મોટામાં મોટો પ્રશ્ન અમારો આ છે કે ડૉક્ટર સાહેબ આવવા જોઈએ, કારણ કે સૌથી મહત્ત્વ જે સમજાવે પેશન્ટના સગાને તો એ ડૉક્ટર સમજાવી શકે, પણ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું કોઈ પણ સારો પ્રતિસાદ નથી મળ્યો। અને જો કદાચ અમારા પેશન્ટને કાલ કદાચ કશું પણ થાય તો એના સંપૂર્ણ જવાબદાર પારુલ હોસ્પિટલ રહેશે એવું અમે આજે નક્કી કર્યું છે। અને છતાં એની અંદર કોઈ પણ પ્રકારનું કશું થશે તો અમે આગળ જોઈએ છે શું કરવું છે। અત્યારે બીજા કોઈ ડૉક્ટર કે અન્ય કોઈ મેડિકલ ઓફિસર જોડે વાતચીત છે તમારે? અમે ત્યાંના મેડિકલ રેસિડેન્ટ ડૉક્ટર જોડે વાત કરી, પણ એ રેસિડેન્ટ ડૉક્ટર એવું કહે છે કે અમે તો ખાલી અહીંયા જે સાહેબે પ્રિસ્ક્રિપ્શન લખ્યું હોય એ પ્રમાણે અમે દવા કરીએ, પણ એની અંદર હકીકત શું છે એ લોકો પણ અમને હજુ જણાવતા નથી। સાવધાન વડોદરા ન્યૂઝ, હંમેશા સત્યની સાથે।